અમદાવાદના સાણંદ પંથકમાં દીપડાની દહેશતનો મામલો સામે આવ્યો છે। મોટી દેવતી પાસે દીપડાના જ પંજા હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે। વન વિભાગના નાયબ વન સંરક્ષકે આ મામલે નિવેદન આપ્યું। દેવતી પાસે દીપડો હોવાની ચર્ચા શરૂ થતાં જ તપાસ કરવામાં આવી હતી, જેમાં સ્થળ તપાસના ફૂટમાર્ક્સ દીપડાના જ હોવાનું જણાઈ આવે છે। વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂકીને ટીમો તૈનાત કરી છે। ગ્રામજનોએ ભયમાં આવવાની કે અફવાઓ ફેલાવવાની જરૂર ન હોવાની પણ અપીલ કરવામાં આવી। વિગત એવી છે કે કાલે 11:30 વાગે આવ્યા હતા અહીંયા, પછી એમને બધા પગલાં ને બધું જોયું, અહીંયા છાપ એની જોયું તો કે દીપડો છે, એ એમને કીધું 100% દીપડો છે। પછી એમને પાંજરું મંગાવી લીધું વન વિભાગવાળાએ, અને પછી આ પાંજરું પાછળ મેકેલું છે। અને અહીંયા 200-250 વીઘામાં જંગલ છે, 200 વીઘા ઉપરમાં અત્યારે જંગલ જેવો વિસ્તાર છે, એટલે આની અંદર એમની દીપડા માટે સેફટી જેવી જગ્યા છે, એટલે આટલામાં કદાચ રહેતો હોય। હા, એ લોકોમાં અત્યારે હાલ દહેશત જેવું છે। ગત રોજ મોટી દેવતી સાણંદ તાલુકા ગામ ખાતે દીપડાના પગમાર્ક્સ મળેલ હોવાની ચર્ચા થતાં વન વિભાગનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચેલ હતો તથા પગમાર્ક્સના અવલોકન કરેલ હતા। જે પગમાર્ક્સ દીપડાના હોવાનું જણાતા તાત્કાલિક ત્યાં પાંજરું મૂકી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી તથા હાલની તારીખમાં અત્યારે પણ સ્થળ ઉપર સ્ટાફ છે તથા રેકી કરી રહ્યો છે। ગામવાળાને જણાવવાનું કે કોઈએ પણ ભયમાં આવવાની અથવા તો ખોટી અફવાઓ ફેલાવવાની જરા પણ જરૂર નથી।